હે ભગવાન, હવે તો આ બીમારી જાય તો સારું. બાપા જાળવીને કેમ છે હવે? જો ને બેટા, આ તાવ કાંઈ જવાનું નામ નથી લેતું. બહુ શરીર ધગે છે. તો હજી ડૉક્ટરને બતાવવા જવું જ પાછું? હવે ડૉક્ટરને બતાવીને શું ફાયદો છે આ ઉંમરે? પણ પછી તમે દવા ટાઈમ ટુ ટાઈમ લ્યો છો ને? દવા કેદુની ખૂટી ગઈ છે, એમાં ટાઈમની ક્યાં વાત કરે છો? તો પણ તમારે મને કહેવાય ને, તો આપણે બીજી વખત ડૉક્ટરને બતાવી આવે, કંઈક એનો રિપોર્ટ કરવા પડે, તો એ રિપોર્ટ કરાવે, ખબર પડે ને તબિયતમાં શું છે શું નહીં, કંઈક સુધારો નથી આવતો તો રિપોર્ટ કરી ખ્યાલ આવે કે શું પ્રોબ્લેમ છે. હું તને વાત કરવી, તું તારી બાયડી કે એટલું કરે છો, એમાં તને હું મારે વાત કરવી? બાપા મારે તમને લઈ જ જવા હતા, પણ એ એકની બે થતી નથી. ઠીક છે, જો તારા બાપાને અહીં લાવીશ ને હું હોઈ જઈશ. હવે મારે શું કરવું મને હલ નથી પૂછતી, મારી તો હોડી વચ્ચે હોપારી છે. પણ હું તમને કહું છું, જો તમારે જે પણ હોય, દવાખાને જવું હોય, આ છે તે છે, હું તમ તાર આવીશ, પણ તમે રહ્યો અહીંયા. હા તે હું અહીંયા જ રહું છું ભાઈ, ઘરે આવીને હું કાંઈ તારું ઘર ભાંગવા નથી માગતો. તમને જેમ સારું લાગે ને બે માણસને એમ કરો. તમારી વસાળે ઝઘડા ન થાય ને એનું ધ્યાન રાખજો. હું અહીંયા દવા હોય કે ન હોય પડ્યો રહે, ભાત લાવો કે ન લાવો અહીંયા પડ્યો રહે, જ્યાં સુધી શ્વાસા લખ્યા છે ને ત્યાં સુધી જીવીશ. ના ના એવું ના બોલો બાપા, આપણે છે ને હમણાં જ જાવી દવાખાને અને બતાવી દઈએ, રિપોર્ટ તો આજ કરાવવાનો જ છે, એ પાક્કું છે. દવાખાને જવાના પૈસા લીધા તારી બાઈ પાસેથી પહેલા? હા એ તો મેં લઈ જા, મેં થોડાક મારી હાસું નાખ્યા હતા, એને મેં કીધું નહીં, એને તે મફતી કરવામાં એને ખબર પડશે તો તારી હારી વગર જોતી બાદ છે. એ બધી તમે ઉપાધિ છોડો, એ બધું મેં મારી રીતે કરી નાખ્યું છે. તું ભાઈ તારે ખેતીનું કામ હોય ને એમાં ધ્યાન દે થોડુંક, મારું જે થવું હોય છે એ થાય. લે ખેતીમાં દેવાનું છે ધ્યાન ને તમારામાં દેવાનું છે, અને તમારે છે ને કાંઈ કરવાનું નથી, મારે હારો હમણાં ગાડીમાં રહી જવાનું છે અને દવાખાને બતાવવાનું એ પાકું છે. હે ભગવાન, તો આજ સાંજે છે ને વાળોમાં વહુ ને કહેજે થોડીક ખીચડી બનાવી દે. હા કારણ કે તાવ જ એટલો આવે છે ને કે અન્ન તો ખવાશે જ નહીં, રોટલો તો ખવાશે જ નહીં. ના ના એ તું તમે તારે વાત કરી છે ને, ખીચડી બનાવી દે છે. કઢી ખાવી છે? ના ભાઈ, ખાલી મોડી ખીચડી બનાવી દે ને ઢીલી, એટલે હું થોડી ખાઈ લઉં તો ઘડીક ઊંઘ આવી જાય ને તો સારું. કાંઈ વાંધો નહીં, પણ આપણે હાલો ને થોડોક રાત આવી દવાખાને. હા સારું વાત. હે ભગવાન, હળે હળે અરે અરે રોનક બેટા, હા બા, જય શ્રી કૃષ્ણ. તું હમણાં જ આવ્યો વાડીએથી? આખી રાત વાડીએ રોકાયો હતો? હા, મારે છે ને આખી રાત વાડીએ રોકાવું પડ્યું, કારણ કે ઓલો કાળુ છે ને મજૂર આપણો, હા એ આવ્યો જ નહીં. હવે વાડી આખી રાત છે ને રેઢું મૂકીને તો ક્યાંથી આવું, એટલે મારે છે ને પછી આખી રાત ને રખેવાડી કરવા માટે રોકાવું પડ્યું. ઓહો હો, તો તને આખી રાતનો ઉજાગરો હશે નહીં? ના, એમ તો વચ્ચે વચ્ચે થોડીક વાર હુઈ જતો તો, હું ને ઓલો બાજુવાળો લાલિયો છે ને, હા. અંબે વારા ફરતી જાગતા હતા. અચ્છા, બધું કેવું આમ કામ આપણું બધું કેવું ચાલે છે? બરાબર ચાલે છે વાડીમાં, આપણે ખેતરમાં? હવે એમ તો વાંધો નથી કઈ, આ વર્ષે તો ચણા ને ઘઉં કર્યા છે, બાકી થોડી ઘણી તકલીફ તો રહેવાની. લાઇટ આવે તો પાણીની તકલીફ, ને પાણી આવે તો લાઇટની તકલીફ, કંઈક ને કંઈક તો હોય જ. હવે આ સરકાર તો છે ને આપણી સામે જોવે તો સારું, લાઇટ 24 કલાક આપે ને તો કંઈક થાય, બાકી લાઇટ વગર છે ને હેરાન થવાય છે. મોટર ચાલુ કરવી હોય તો લાઇટ ન હોય. એ વાત તો તારી બરાબર છે, પણ હવે આપણે શું કરી શકીએ એમાં? કઈ એમાં થાય એમ નથી બા, હવે હાયલા કરે બરાબર છે, આમ ને આમ ખેંચા કરવાનું. આપણી તો ખેડૂતની જિંદગી વરસાદ ઉપર આધાર આપણો, વરસાદ સારો પડે તો કઈ વાંધો નથી, ને લાગે તો છે આ વર્ષે કદાચ વાંધો નહીં આવે, બાકી તો હવે જેવી હરીની ઈચ્છા. આમ તો હમણાં તો કાંઈ દેખાતું નથી કે વરસાદ એટલો કંઈ આવશે. હવે ભગવાન જાણે, વરસાદ હમણાં હવે થોડા દિવસ પહેલા આવી ગયો ને વરસાદ, એટલે હવે વરસાદ ખેંચાઈ ગયો પાછો. હા, પણ તોય બધા કહે તો છે કે આ વર્ષે વાંધો નહીં આવે. ઓલા હવામાન ખાતાવાળાએ આગાહી તો કરતા હતા કે આ વર્ષે છે ને વરસાદ હોય 100% પડવાનો. જો એવું થાય ને તો
તો આપણે તકલીફ નથી. તો સારી જ વાત છે બેટા. આપણે પણ જો વરસાદ નહીં પડશે તો છે તકલીફ, પણ છે ઠીક છે, નીકળી જઈશું એમાંથી. એ તો ઠીક છે. ઓલા આપણી બાજુની વાડીવાળા ઓલા મનુ કાકા છે ને, હા, એની બહુ મગજમારી છે. એ કેમ શું થયું? એ છે ને આ દર વખતે ઓલા શેઢાની વાતને લઈને મગજમારીઓ કરતા હોય છે. એનું કાયમનું થયું. દર વખતે એને છે ને ખાલી બાંધવા જોઈએ, બીજું કાંઈ ન હોય. એના ખેતરમાં કોઈક જનાવર ઘૂસી જાય ને તો એ શું કરે ખબર છે? બહાર કાઢવાની બદલે છે ને હાકીને આપણા ખેતરમાં નાખે, એટલે આપણો ઊભો પાક બગાડે છે. આ એનો સ્વભાવ છે જેવો. એ પહેલેથી આવો જ છે. બહુ જ હેરાન કરતો હતો, પહેલેથી જ આવી રીતે હેરાન કરતો હતો. તારા બાપુને બહુ હેરાન કરતો. મને યાદ છે, હું નાનો હતો ને ખેતરે જતો ને ત્યારે બાપુ હારે બહુ બાધાબાધી કરતો. મેં એને જોયો છે. પણ આપણું બધું ખાતર ને બધું મળી ગયું છે ને, આપણે બધું. અરે જો તમે કીધું એટલે યાદ આવ્યું, આજે મારે છે ને ખાતર લેવા જવું પડશે. કાલે જ ઓલો કહેતો તો કાઢ્યો કે ખાતર થોડુંક લાવી દેજો, એટલે ખાતર નાખવું પડે એમ છે. હું હવે પાણી થોડુંક નાખી દઉં ને ખાતર નાખવું પડે એમ છે. પણ તો એ તો તારે શહેરમાં જવું પડે ને એના માટે તો. ના ના, અહીંયા બાજુના ગામમાંથી મળી જાય. મેં ફોન કરી દીધો તો, પણ લેવા માટે ધક્કો થાય. એટલે આજે કદાચ છે ને થોડીક વાર હુઈ જાઉં, ઉઠીને પછી જઈને લેતો આવું. હા, એ વાત તારી. તમારી કે દવા કે લાવવાની તો કયો, તો હું ભેગા ભેગ શહેરમાં જતો આવું. ના ના, આમ તો હમણાં તો મારી દવા કંઈક છે, હમણાં કંઈ લાવવાની જરૂર નથી. પણ જો તું જવાનો જોઈ તો લઈ આવજે, તો પાછો બીજી વખત ધક્કો ન તો હું થાય. એક કામ કરું, શહેરમાં જ જતો આવું, ત્યાંથી બધું તમારી દવાઈ લેતો આવું ને વળતી વખતે છે ને ખાતરે ઉપાડતો આવું, એટલે એક ધક્કે બધું પતે. કારણ કે એકલા હાથે બધે દોડવાનું, ઘડીએ ઘડીએ ભાઈ મગજમારી નથી. ને તમારી વહુને પૂછી લેજો ખાસો, એને પાછું કંઈક ને કંઈક કે શહેરમાં ગયા હતા તો મારા માટે કાંઈ ન લાવ્યા, એને પાછી ચૂડી ચાંદલો લાલી લિપસ્ટિક કંઈક ને કંઈક તો છે ને લાવવાનું જોઈએ. પણ તો એ તો તારે પૂછવાનું હોય, હું પૂછું એના માટે? હું પૂછીશ ને તો આવડું મોટું લિસ્ટ આપશે. જો બીજું તો કંઈ નહીં, પણ મારી પેલી બે નાની ઢીંગલીઓ છે ને, એના માટે કંઈ ને કંઈ લેતો આવજે તું. એના માટે લેતો આવીશ. હા, એના માટે તો એ કે નહીં લેતો હું. ગયા વખતે એને ઢીંગલી મંગાવી હતી તો ઢીંગલી લઈ આવ્યો હતો. આ વખતે બીજું કંઈક કહે ને તો એના માટે નતર છે ને એકાદ જોડી નવા કપડાં લેતો હું એના હા, માટે. બંને માટે લઈ આવજો. હા, એક એક જોડી હા, કપડાં. એટલે છે ને બે ખુશ થઈ જાય. કેદીનું છે ને એના માટે અમે કઈ ખરીદી નથી કરી ને તો થોડુંક લેતો આવીશ. હવે હું છે ને ઘડીક આરામ કરી લઉં, પછી છે ને નાઈ ધોઈને પછી જાઉં. હા બેટા, કઈ વાંધો નહીં. તો થોડી વાર આરામ કર. જો તારે ચા પીવી હોય તો હું બનાવી આપું. એક કામ કરો, પેલા ચા બનાવી દો. આખી રાત છે ને હારી ચા નથી પીધી, હાથે બનાવી પણ બરાબર બની નહીં. ચા પીને હુઈ જાઉં. સારું, બેસ અંદર, હું તારા માટે ચા લઈને આવું છું. આને કેટલી વાર કીધું કે આ ઈસ્ટમ તેલ મૂકો, પણ ના રે ના, જરાય ઉસાદ ન આવતા એકે કામમાંથી. આવી ગયા? હા, આ કેટલી વાર કીધું કે આ ઈસ્ટમ તેલ મૂકો, પણ નવરાઈ પડે છે તેલ મૂકવાની? ભૂલાઈ જાય. ભૂલાઈ કેટલાક કામ જાય. યાદ ખાતા કેમ રાખવા. નથી ભૂલાતું ઈ કયો તો? એટલું ભૂખ લાગે એટલે સાંભળે. હા તો આમાંય તે હિસકો ખાવીને તે અવાજ આવે તો ન સાંભળતું કે તેલ તારા હાથ મૂકી ભાંગી દઈએ. ગયા છે તારે નથી મૂકી દેવાતું. મારી હમું ન થતો. એ બધું છોડ. બાપન છે ને કોના તાવ બહુ બાપા? આવી ગયો છે. કોના બાપાને? કેમ, મારા બાપાને કોના તાવ બાપાને આવી ગયો. એટલે મારા બાપાને. તમારા બાપાને તો આવ્યા રાખે, હવે એમાં શું છે? વાહ, જો ઈ વાડીએ રે બરાબર. હા, હું કાલ લઈને ગયો તો દવાખાને, તો ડોક્ટરે એમ કીધું છે ને આરામની જરૂર છે. હા તો કરાવો આરામ, એમાં શું છે? તો એને ઘરે લાવવા પડશે. ત્યાં વાડીએ રહેતો એને નથી સારું થાય, મને સેવા સાકરી કીધું? કરવી પડે એમ છે. હું બોલ્યા? એને ક્યાં લાવવા પડશે? ઘરે લાવવાના છે. જરાય નહીં. તમારો બાપો મારા ઘરે નહીં. વાહ, મારો બાપુ તું તારો નથી. ના રે ના, મારે શું છે? મારે શું છે તમારા બાપા હારે લેવા દેવા? બોલો. કેમ, તું મારા ઘરવાળી નથી? નહીં. વાહ, સરસ લે. હવે નાના છોકરાની જેમ સવાલ ન પૂછો. તમારા બાપા બીમાર છે ને તો વાડીએ ને વાડીએ રાખો અને નૈયા ને નૈયા સેવા કરો. ઘરે લાવવાની વાત ન કરતા. જો તું સમજ કે એની તબિયત છે ને થોડી વધારે બગડી ગઈ તો છે. હું કરું? પણ મેં થોડી બગાડી છે એની તબિયત. મેં બગાડી છે? હું ગઈ હતી ને એની તબિયત બગાડવા? તું નહોતી ગઈ બાપા, તે બગાડી નથી, તો? તારો વાંક નથી. તો કોનો વાંક છે? પણ એની તબિયત થોડીક વધારે પડતી બગડી ગઈ છે, તો થોડોક આરામ ઘરે મળે ને તો કેમ કે એના વાડીએ હરખો આરામ ન થાય, કેમ કે એ વાડીએ હોય ને તો એ કંઈક ને કંઈક કામ કર્યા રાખે ને પછી નહીં કંઈક ને વધારે થઈ ગયું ને તો પછી મારે દોડતું વધારે થવાનું ને. ઘરે હોય તો મારા આંખામે તો રે. તું નું ધ્યાન રાખતો કાંઈ નહીં, હું તો થોડુંક ધ્યાન રાખું એનું. તમારે ધ્યાન રાખીને ક્યાં જવું છે? મરી જવા દેવાય આવી ઉંમરે. ખોટા બીજાને હેરાન કરે. આ બીમાર છે ને, હું તો એમ જ કહું, હે ભગવાન, એના દિવ્ય આત્માને તમે ઝટ શાંતિ આપી દો. લઈ જ લ્યો ઉપર. તમને ખબર છે એ ડોહો અહીંયા ઘરે આવે ને તો હખનો નથી બેહતો મારી સામે. અને છે ને નિહાખા લાગશે. હાસું તને કહું ને, વડીલોનું છે ને કોઈ દી હાઈ ન લેવાય. મને જે લાગવું હોય ને એ લાગે, બાકી તમારો બાપ મારા ઘરે નહીં. હો વાતની એક વાત. ખબર જ નથી પડતી એક વાતમાં.
બાપ 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 જાણે બાપે તો અહીંયા બંગલા બંધાવી દીધા હોય. હું અહીંયા આપી દીધું છે. તો આ બધું કોનું છે? એનું તો છે. આ બધું એનું જ છે. તો તમને કઈ અરે હમણાં જ છે ને તમને કઈ કહેવાય જાહે. બાકી હું રાખે બોલવામાં તું ઈ મન કે ને હજી કે તો બાકી રાખ્યું છે કઈ બોલવામાં? હજી પાછું એમ કે કઈ કહેવાય જાય. હજી તો છે ને જીવડો છે એક મણ વેતનો, આ છે તો હું કરી લેવો. તો થોડોક એને લિમિટમાં રખાય, નાના મોટાની મર્યાદા રખાય. જો આ તમારા બાપ સમાન જ છે. બાપા ભલે ન રહે પણ બાપ સમાન છે. થોડીક એની તબિયત ખરાબ હોય આમથી નથી કહેતો કે તું એની સેવા સાકરી કર, પણ જ્યારે હાજા માંદા હોય ને તો થોડીક એની સેવા સાકરી કરાય તો ગઢિયાના છે ને પૂઈને આડા આવે. મારે કોઈ ગઢાના પૂન બૂન નથી જોતા. તમારા પપ્પાની સેવા મારાથી નહીં થાય. કાંઈ વાંધો નહીં, તારથી ન થાય ને તો ન કરતી. હું ઘરે લાવવાનો છું અને હું મારી રીતે બધી સેવા સાકરી થતી તમારા હોય એ કરી. બાપને જો ઘરમાં લાવ્યા છો ને તો તમારા બાપનો ટાંગ હોય ઘરમાં નહીં ગળે ને તમારોય નહીં ગળે. હાંજે રોટલા ખાવાના છે કે ભૂખ્યું મરવાનું છે? તો ઈ હું રાંધીને ખાઈ લઈશ, તારે કઈ જરૂર નથી. તો પછી હું કરવા મારી હારે લગ્ન કર્યા? મારી જરૂર નહોતી તો મારા બાપના ઘરે જ રહેવા દેવી હતી ને મને. હું કરવા લાવ્યા અહીંયા? જ્યારે જાવ ત્યારે તો ફોન કરીને કે અહીંયા રોટલા ઘડવા વાળું કોઈ નથી. ઈ જ મારી મોટી ભૂલ છે, તને લાવ્યો ને ઈ જ તે. મારી મોટી ભૂલ છે કે તમારી હારે લગ્ન કર્યા. કયા શકનમાં ભટકાઈ ગયા કોને ખબર? તું, હું નહીં. તમે, હું નહીં. આ કયા શકનમાં મેં મારો મોડિયો છોડ્યો ને ઈ જ નથી યાદ મને. અને ઓસામપુરી તમારી બાપની સેવા કરવાની. અહીંયા મારા કામ તો મારાથી થતા નથી. ને આમથી ત્યાં તું કામ કરીને ઊંધી વળી જશો એટલે બધા. તમે આવ્યા જોવા? હા, એ તો ખબર જ છે. આ તમારી જીભ હાલે કામ કરો ને તો ખબર પડે. કર્યું કોઈ દી ઘરનું કામ? હા, તે વાડીએ જઈ છે શેઠા વાળવા, ખબર પડે તને તે કેમ વળે છે. જો ભાઈ, તમારા બાપુજી છે ને અહીંયા આવીને હો નખરા કરે. આમ કે ને તેમ કે ની મન મેળ નહીં આવે. ઘડીક થાય તો એમ કે સા બતાય, ઘડીક થાય તો એમ કે સા બનાવો, ઘડીક એમ થાય કે મારે ખાવું છે. એટલે હું કઈ મશીન છું અહીંયા? એને છે ને વાડિયા જ રહેવા દેજો. મરી જાય ને તોય મારે કાંઈ લેવા દેવા નથી. અને ઈ જો કદાચ મરી ગયા ને તોય એનું દાળ, કદાચ જો ઈ મરી ગયા ને તોય એનું 12મું કરવાના રૂપિયા હું અહીંથી નહીં આપું. એ હારું, હો હું જાઉં છું. હાલ તારી યાર કોણ લપ કરે? સાઈ ક્યાંથી? બેહો ને. હગા બાપનું હાસું નથી લાગતું. હાલી નીકળ્યા, બાપને ઘરે લાવવો છે. આવ્યા મેં એને જોયા ને ક્યાં જતા રહ્યા. એના લીધે તો હું આ લોકોને બહાર લઈને આવી. કેમ દીકુ, હે આપણે જવાનું છે ને બહાર, પછી ત્યાં શું ખાવાનું છે? શું ખાવું છે? ચોકલેટ કે આઈસ્ક્રીમ? શું ખાવું છે? તો કઈ નહીં, હું ખવડાવીશ ને તે ખાઈ લેજે, બરાબર? એ ઢીંગુલ્યું, અરે મારો ઢીંગુલ્યું ઓય લે પપ્પા આવી ગયા. હા, ઓય મારો દીકલો. એ ગોપી બેટો, શું કરતો તો મારો દીકો? અહીંયા ઊભી રહે, અહીંયા ઊભી રહે. તું ભાગવાનું નથી. અહીંયા બેસી જા, અહીંયા બેસી જા. તમે ક્યાં એને અડો છો? ખબર છે ને તમારી પાસે એ નથી રહેતી. ઊંઘમાં લાગે છે. હે દીકો, આખી રાત તો હું જાગીને આવ્યો અને ઊંઘ આને આવે છે. બોલો. હા, જાગીને આવ્યા ને એટલે જ તમને છે ને હું તમારું પેલું શું કહેવાય ફરવા માટે બહાર લઈ જવાનો વિચાર કરું છું. હા, એ બાકી હતું, મને ખબર જ હતી. એટલે જ છે ને મેં બાને કીધું હું ચા પીને છે ને અંદર જઈને હુઈ જાઉં. પણ આ તો છે ને આ બેને મળવા જરાક આવી ગયો જોઈને, એટલે બાકી હું અંદર હુઈ જ જવાનો હતો. મને ખબર જ હતી કે હમણાં બહાર આવીશ એટલે કંઈક નું કંઈક તમારું ઊભું જ હશે. મને ખબર જ હતી, એટલે જ હું આ બંનેને તૈયાર કરીને અહીંયા બેઠી છું. તૈયાર કરીને બેઠી એટલે હું અત્યારે બહાર જવાનું છે. જોઈ લો. પણ મારે તો તૈયાર થવું પડશે ને. હું જે હૂતોય નથી, ઘડીક આરામ તો કરવા દે. તમે હારા જ લાગો છો હવે. એ ભગવાન, એટલે તને મારી દયા જ નથી આવતી એમ ને? તમને આવે છે? આને કેને કંઈક, આને કંઈક કેને, એને કે ચૂપ થઈ જાય એમ કેને. તું કહી દે ને ચૂપ થાય એમ કેને મમ્મીને. ચૂપ થઈ જાય એમ કે દે મમ્મીને. જો મમ્મી ચૂપ થાય નહીં થાય, આ પપ્પાએ જ ચૂપ થવું પડે. બેયને પટાવીને રાખી જાય. પપ્પા તો આમે ક્યાં બોલે છે, મમ્મી સામે એમે બોલવાનું કઈ આવતું તો છે નહીં. પપ્પા આખો દિવસ ઘરમાં ક્યાં હોય છે? હવે તો રાજપાલીએ કરવા જાય છે. આ તો વાડીએ તારા પપ્પા જાય કામ કરવા, એને મોકલી દે. જા કાલથી બોલાવી લે જા. તો પછી આ મમ્મીની જ વાત માને ને બંને. હોશિયાર તે. હવે આપણે જવું જ. ભગવાન કહું છું કે મને ઘડીક આરામ કરવા દે, પછી લઈ જઈશ હવે. અરે આ લોકોને એક તો સમજાય પટાઈને તૈયાર કરું ને પછી તમને મનાવાના. મારે તો કેટલી જફા છે. આવી જ ભૈરી બટકી ગયો હું તો. હાવ જડીકો ઘડીક પપ્પાને કે આપણું ચાલો. તો જોહે જ નહીં, બસ ફરવા જાવું, નવું લેવું, કંઈક નું કંઈક. હજી ખાવાનું લિસ્ટ બનાવીને રાખ્યું છે ને? હા તો શું ખાવાનું છે તારે? તારે શું ખાવું છે? શું ખાવું છે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એને કઈ ખબર જ ન હોય ક્યારે એક તો. હા, એ મમ્મી કહે ને એ જ ખાય. તારે કઈ ખાવાનું છે? આઈસ્ક્રીમ. આ તો નારાજ છે મારા. ત્યાં તો કઈ મને લાગે બોલવાની જ નથી આજે. હે પપ્પાને કહો કે ઘરમાં રહો
તો બોલીએ, નહીં તો અમે તમારી સાથે કીધતા એમ કહી દે. પપ્પાને કહી દે કીધતા. આમ જો મારે છે ને અમે જવાનું જ હતું શહેરમાં, તો હું તેને ત્યારે કહેવાનો હતો. મેં બાને કીધું કે કંઈ લાવવાનું હોય તો પૂછી દેજો. તો મારે છે ને થોડુંક સામાન લેવા જવાનું છે અને બાની દવા ને એવું લાવવાનું, તો હું શહેરમાં જાઉં જ છું, પણ થોડીક વાર પછી જાઉં છું. ત્યાં સુધીમાં તું આ તમે જે ઘરનું કામ પતાવો પછી આપણે જઈએ. ઘરનું બધું કામ પતી ગયું છે, પણ તમારે આરામ કરવો હોય તો કરી લો. હું આ બેને રમાડું થોડી વાર. તો તમારો આભાર. એક કામ કર, પગ બહુ દુખે છે, થોડાક પગ દબાઈ દે ને. હા, બંનેને કૂદકા મારવા કહું છું. લો ડેડીના પગ દુખે એ છે. ના નથી દુખતા, હવે મટી ગયા. એટલે હું થોડીક વાર આરામ કરી લઉં ને પછી આપણે જઈએ. સારું, બા ચાલો. જવું છે ને? હા બાબા જવું? હા પાડો. તારે બાબા જવું છે? એવું નહીં બોલવાનું. એને ડેડીને કાંઈ કે ખબર જ મારે નથી. મારે જવું છે એમ કે, મારે જવું છે એમ કે. પપ્પા માંથી ડેડી બનાવી દીધો. આપણે શહેરમાં જાય ને એટલે આજ વાંધો. હા તો થોડું તો શીખવું જ પડે ને. હવે આ લોકોને આપણે સ્કૂલે મૂકવાની છે તો થોડું શીખવાડવાનું નહીં હોય? હા, મમ્મી ભણેલી હોય ને એ જા વાંધો. હાલો હું આરામ કરી લઉં. સારું. કેમ મને કાંઈ નથી ખબર? ક્યાંની તો કહેતી હતી કે પપ્પા સાથે બહાર જવું છે. પપ્પાને કહેવાય ને કે તમારે મારી સાથે આવવાનું જ છે. પણ છે ને બહુ બદમાશ થઈ ગઈ છે. ધીંગુ કેમ છે બાપા હવે દવા લીધા પછી? સારું છે દવા લીધા પછી, પણ મને એવું થાય છે ને કે મારા લીધે તમે બધા હેરાન થાવ છો ને. ના ના, હું કાંઈ હેરાન થતો જ નથી. તમે હારા થાવ ને એ બસ છે, એમાં હેરાન થવાનું ક્યાં આવ્યું? મને ખબર છે કે તમે બે મારી લીધે હેરાન થાવ છો, અને આવી જિંદગી જીવી ને એની કરતાં તો ભગવાન મોત આપી દે ને તો સારું. ના ના બાપા, એવું ના બોલશો તમે. હવે હારાવાના થઈ જશે. જો તમે છે ને ટાઈમ ટુ ટાઈમ બસ ખાલી દવાનું ધ્યાન રાખજો, અને જે તમારે ખાવું હોય ને એ મને ખાલી તમે કહી દેજો, બરાબર? બધું સારું થઈ જાય. કાંઈ નહીં, મેં તને કીધું જ છે ને કે સાંજે થોડીક મારી સારું ખીચડી લેતો આવજો, બીજું કાંઈ ખાવું નથી. એ તો લેતો આવીશ, પણ છે ને તમે થોડુંક વાડીએ બળીએ બહુ આંટો મરો ન રાખતા અને આરામ કરીએ. સારું, હું મારી રીતે ક્યારેક આંટો મારું છું, પછી તો હા હુતા કે બેઠા બેઠા છે ને વધારે થાકી જવાય. એ વાત બરાબર છે, હું સમજુ છું, પણ હમણાં થોડુંક તબિયત નથી થાય ને એટલે ભાગ્યાની રીતે થોડુંક કરશે, અને એ ન હોય તો હું તો છું જ તે. એટલે તમારે ખોટી ઉપાધિ નહીં કર્યું ને એ આરામ કરો હમણાં તમ તારે. અને જો એવું કાંઈ વધારે પડતું લાગે તો મને કહેજો, હું દવાખાને પાછો લઈ જઈશ. કાંઈ નહીં, ઓલા ઘઉંમાં પાણી કેટલેક વાગ્યું છે, બધા પી રહ્યા કે બાકી છે? એમાં એવું છે કે પેલા 10 આમાં થયું થોડું અને 2-3માં વાયલા બાકી છે. હા તો એ ટાણે પાઈ દે જેવો ન કરી ફૂંકાઈ જાય ને તો ઘઉં નહીં સારા થાય. એ પાતો જ તો ત્યાં લાઇટ વહી ગઈ એટલે હમણાં એવું લાગે ને રોંઢે પછી હું જઈ આવીશ. અત્યારે એ લાઇટના ધાંધ્યા છે ભાઈ, આપણે નવરાય હોય ને ઘડી તો એ લાઇટ ન હોય, લાઇટ હોય ત્યાં ખેડ કરવાની હોય. એ જ ને. એટલે તું છે ને તારી ખેતીમાં તું તારી રીતે ધ્યાન રાખ અને હું મારું ધ્યાન રાખીશ બસ. હા. જા આવે અને હું આરામ કરું છું. એ ભલે. હે ભગવાન, આ છોકરાની કેવી દિશા છે બિચારાની. નો મને કાંઈ કહીએ કે નો એની બાઈને કાંઈ કહીએ કે પૂડી વચ્ચે હોપારી છે. થાકી ગઈ શું કામ કરી કરી. ઘરમાં કોઈને કામ કરવું નથી ને ઓસામ પૂરા બાપને અહીંયા લાવવા છે. હેતલબેનને ફોન કરવો જ પડશે. આ જે સમાચાર મળે છે ને એ જરા કંઈ સારા નથી. પૂછી તો લઉં કે વાત શું છે. ફોન નથી ઉચકતા. લે વિનો ફોન આવે છે. હલો, હાલો હેતલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો ઈ કયો ને. બસ જો મજામાં જ છીએ. તો વાંધો નહીં, મજા જ રહેવાનું, કાંઈ બળિતરા નહીં કરવાની, ખાઈ પીને છે ને આમ જલસા જ કરવાના, તુબાકા જ મારો તમ તો બાર. હા એ વાત તો સાચી, પણ આ તો મને થોડી બહારથી વાત મળી હતી ને એ પૂછવા માટે ફોન કરેલો હતો તમને. લે વળી, એવી તો કેવી તમને બહારથી વાત મળી, કાંઈ સમજાણું નહીં? આ વાત એ મળી કે તમારા સસરા બીમાર છે. હા હવે શું કરશું, ગઢું માણસ છે, બીમાર છે તો છે. હવે હું તો એમ કહું ઝટ ભગવાન લઈ લે તો સારું.
બિચારા નડતા મટે એટલે બીમાર બિચારા કેટલું કોલું થાય હે એને દુઃખ પડે આપણાથી. જો મારાથી તો છે ને મારા હાહરાનું દુઃખ જોવાતું જ નથી જરાય. બોલ હેતલબેન, પણ આ તમે કેવી વાત કરો છો? આ બીમાર માણસની કઈ આવી રીતે કઈ આવા વિચારો નહીં કરાય? દવા કરાય, એમની સેવા કરાય ને તમે કઈ બીજા જ વિચારો કરો છો? તે સેવા તો કરવી છે એવી. આ વાડીએ હું ટિફિન બિફિન બધું મોકલી દઉં છું ટાઈમ ટુ ટાઈમ. વાડીએ ટિફિન મોકલાવો છો એટલે હા, તમારા સસરા તમારી જોડે ઘરે નથી રહેતા? ના રે ના, ઘરે થોડા લવાય. કેવી ગાંડા જેવી વાત કરો છો ભાભી. આ ઘરે લાવીને ઈ તો બીમાર છે પણ હારવાર અમને બેને બીમાર પાડે ને પછી ઠો 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 કરે તો. અરે એવું નહીં હોય હેતલબેન, તમે ડોક્ટરને બતાવો, સારી દવા કરાવો ને તો એમને જત સારું થઈ જાય. અને બીજી વાત તો એ કે ઘરે રહે ને તો વધારે આપણાથી સેવા કરાય ને ધ્યાન અપાય. એટલે તમે છે ને તમારા સસરાને ઘરે લઈ આવો. હા શું કહું ને, તો હવે એની ઉંમર થઈ ગઈ. હવે છે ને ખોટા પૈસા એની દવામાં ખર્ચાય જ નહીં. ડોક્ટર આગળ લઈ જાય તો ડોક્ટર કઈ મફત તો સારવાર કરી નહીં દે. એ 500,000 ને 2,000 ને 1,500 ને 3,000 ને લઈ જાય. પણ હેતલબેન, વાત તો સાંભળો તમે. હા, 500,000 જે જતાય ને હા. એ જવા દેવાય, હા. પણ આપણું ઘરનું માણસ હોય ને ઘરે લવાય, સેવા ચાકરી કરાય, સારી દવા અને એનો ખર્ચો તો કરવો જ પડે ને. એ લોકોએ આપણા માટે કેટલું કર્યું હોય અત્યાર સુધી. એક વાત કહું ભાભી, આ તમને મારા હાહરાનું આટલું બધું દાસતું હોય ને તો તમે તમારા ઘરે લઈ જાઓ ને. એટલે મારું ઘર છે, મારે હું જે એમ કરું. તમારે એવું છે, તમારે અમારા ઘરમાં વહીવટ કરવાની જરાય જરૂર નથી. તમે તમારું ઘર સંભાળી લો ને ટાઈમ તોય સારું છે. હેતલબેન, આ તમે કઈક મર્યાદા ભૂલીને વાત કરો છો ને એવું લાગે છે. મર્યાદા તો તમે ભૂલો છો. હાહરો મારો મરવા ઈ પડ્યો, બળિતરા તમને થાય. વાત શું છે ઈ કેવો? બળતરા નથી થતી, પણ વાત એ છે કે મને એમ થાય છે કે આજે ગરદુ માણસ હોય એને તમારા લોકોની જરૂર હોય ત્યારે તમે એને વાડીએ ધકેલી રાખો છો. આજે તમારી બાને જ કઈ થયું હોય તો અમે સેવા ચાકરી નહીં કરીએ? જુઓ ભાભી, તમારે મને જે કહેવું હોય ને એ કહેજો, પણ આમ મારે બા ઉપર તમે આવી રીતના ન કહી શકો. કેમ? આ તમારા બા બીમાર પડે તો એ ગરદુ માણસ નહીં કહેવાય? એને અમે એમ વિચારીએ કે ભગવાન લઈ લે તો સારું, તો તમને ગમશે? પણ જુઓ, તમારે જે કહેવું હોય ને એ કહેજો. ભગવાન કરે મારા બા તો બિચારા 100 વર્ષના થાય અને હા. હું તો એમ કહું કે મારા બાને કોઈ દી કાંઈ ન થાય, કોઈ બીમારી ન આવે. હે ભગવાનની દયા એની ઉપર હંમેશા રહે. હેતલબેન, અમે પણ એવું જ ઈચ્છીએ છે કે બાને કઈ નહીં થાય, બા સારા વાલા રહે અને શાંતિથી રહે. પણ તમે તમારા સસરા સાથે શું કરો છો એ તો વિચાર કરો. જુઓ, પણ મેં ક્યાં ના પાડી છે? હું સેવા તો કરું છું અને હરખું ખાવાનું આપું છું. હેતલબેન, ખાલી સેવા કરો. તમે વાડીએ ટિફિન મોકલી દો ને એ કઈ સેવા ન કહેવાય. એમને ઘરે લાવો, એમને સમયસર દવા પીવડાવો, એમને દૂધ આપો, એ બધી સેવા ચાકરી કરેલી કહેવાય. એમની જોડે 2 માણસ રહે ને તો એ જલ્દી સારા થાય. ભાભી, એક વાત કહું તમને, માણસને ઘરે લાવીએ ને એની કરતાં ઈ વાડીએ રહે ને તો એને હારો હવા ઉજાસ મળે. એટલા હાટું મેં એને વાડીએ રાખ્યા છે. બીજું કઈ નથી. તમારે હો ચિંતા ન કરતા. મને નથી લાગતું કે તમને સમજાવવાનો કઈ મતલબ છે. કઈ નહીં, ચલો હું મૂકું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો, મારા બા ઉપર વયા ગયા. લે, અરે વાહ, અમારી ગોપી જો તું મારી સામે જો તો કેટલી સરસ લાગે છે. ઓહો, અને આ પણ કેટલી સરસ લાગે છે. તે તૈયાર કર્યા બંનેને? હા, તો હું જ કરવાની ને. તમે બી કેવી વાત કરો છો બા? અરે બંને જણા બહુ સરસ લાગે છે. મને બહુ ગમે છે. બંને બહુ વાલીઓ છે. મને બંને મારી દીકરીઓ બહુ વાલી છે. એ તો અમારી પણ ડીંગલીઓ છે. આજે છે ને એ લોકોને બહાર થોડું રમવા માટે ગાર્ડનમાં લઈ જવું છે નાકે. એટલા માટે વિચાર કર્યો કે બંનેને તૈયાર કરું ને તે લોકોને ગમે. હા હા, તે લઈ જ જવાના ને રમવા માટે. જવું છે ને બેટા, બહાર રમવા જવું છે ને? નથી જવું? કેમ? પછી તો તું મને કહેતી હતી કે મમ્મા બહાર લઈ જાઓ. હવે ના પાડે છે. કાંઈ નહીં, રોનક આવે ને એની વાર જોઉં છું. પછી એ બંનેને લઈને બહાર જઈશ. હા, પણ ઘરે બધું રસોઈ ને બધું થઈ ગયું છે ને? હા બા, એની ચિંતા તમારે કરવાની હોય. એ બધું કરી જ દીધું હોય મેં. અને હું શું કહેતી હતી, કઈ હેતલના કઈ સમાચાર, કઈ એનો ફોન મારા પર હમણાંનો કોઈ આવ્યો નથી, એટલે મને ખબર નથી. તારા પર કઈ આવ્યો તો ફોન? હવે હેતલબેનની શું વાત કરું હું તમને કહેવાની જ હતી, પણ આ બેનની ધમાલમાં હું ભૂલી ગઈ. કેમ, શું થયું? હેતલબેનને મેં ફોન કર્યો હતો હા કે એમના સસરાની તબિયત ખરાબ છે હા અને તોય છે ને હેતલબેન એમને વાડીએ રાખવાનું કહે છે. અમિત કુમારે એમને સમજાવ્યા
પણ હેતલબેન તો માનવા તૈયાર જ નથી. ના, એ તો વાડીએ જ રહેશે. નકામી બીમારી ઘરે નથી લાવવી. અને ઘણી બધી મને વાતો સંભળાવી દીધી. મેં અત્યારે ફોનમાં એમને એટલું બધું સમજાવ્યું ને, મેં તો તમારું ઉદાહરણ પણ આપ્યું કે કદાચ જો બાને એવું થાય, એટલે અમે નથી ઈચ્છતા કે એવું થાય, પણ જો બાને એવું થાય તો અમે શું બાને કશે મૂકી આવીએ? તો એ ખબર નહીં એમના મગજમાં તો શું છે કે સમજવા જ તૈયાર નથી. બસ એકની એક જ વાત કે મને ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ નથી જોતું, અને એ ભલે પડ્યા રહે વાડીમાં. આ તો બહુ ખોટી વાત છે. હેતલે આવું ન કરવું જોઈએ એના સસરા સાથે. અરે માંદા માણસ હોય તેને ઘરે લાવે તો બે માણસ સાથે વાતો કરે તો જરાક એને એમને પણ સારું લાગે. આ વસ્તુ બહુ ખોટી છે. મારે વાત કરવી પડશે હેતલ સાથે. હું તો એ જ કહેવાની હતી કે તમે લોકો હેતલબેનને સમજાવો, કારણ કે છેલ્લે તો એમણે એવા શબ્દ કીધા ને કે મારાથી સંભળાય પણ નહીં. કહે કે હવે તો ઉંમર થઈ ગઈ છે એમ કે એમની, ભગવાન લઈ લઈને તો એ શાંતિ. અરે હવે રે, આવું આવા કોઈ શબ્દ બોલે હેતલ? એ જ કહું છું કે આવું કોઈ બોલે? ઘરડા માણસ માટે કોઈ આવું વિચારે? મને પણ એ જ નથી સમજાતું કે આ હેતલને થઈ શું ગયું છે. આવું ક્યારેય નહોતી કરતી, પણ હવે કેમ આવું કરવા માંડી છે એ ખબર નથી પડતી મને. અરે આજે તો મારી ઉપર પણ ગુસ્સે થઈ ગયા. અત્યાર સુધી મારી સાથે એવી વાત નથી કરી, પણ મેં એમને તમારું ઉદાહરણ આપ્યું ને એમાં એમને ગુસ્સો આવી ગયો. તો પછી મેં સમજાવ્યું કે હું નથી ચાહતી કે બાને કોઈ તકલીફ પડે, પણ તમે જે વર્તન કરી રહ્યા છે ને એ જ વર્તનનું હું તમને ઉદાહરણ આપું છું કે કદાચ જો બાને આવું થાય તો અમે તો એવું નહીં કરીએ ને. તારી વાત તો એકદમ સાચી છે. તે વાત તો સાચી જ કરી છે કે ભાઈ મારી સાથે એવું થાય તો તમે એવું કરો તો એને કેવું લાગે, હેતલને કેવું લાગે. ખાલી વાત સાંભળતા જ એમને ગુસ્સો આવી ગયો તો વિચારો કે એવું વર્તન અમે કરતા હોઈએ તો એમની શું હાલત થાય. હા, અને આ અમિત કુમારને પણ કેટલું ખરાબ લાગે. એમના બાપુ સાથે આવી રીતનું વર્તન કરે તો એમને નહીં જ સારું લાગે. આ અમિત કુમાર બિચારા સારા છે કે આ બધું સહન કરી એ લે જ છે. કહું છું કે અમિત કુમારથી છે ને વધારે બોલાતું નથી હેતલબેન સામે, એટલે આ બધું ચલાવી લે છે. બાકી કોઈ માંદા માણસને વાડીએ રાખે? તમે વિચાર તો કરો. એકલા એકલા રહેવાનું પણ અઘરું જ છે. આમ પણ એના બાપુ એકલા જ છે નહીં કોઈ એમના ઘરવાળા સાથે. અને આમ પછી વાડીએ રહેવાનું હોય તે પણ પાછા એકલા રહેવાનું હોય. અને પાછા એમના બાપુ તો છે ને હારા હોય ને તો કામ જ કરતા રહે છે. એટલે તો મેં અમિત કુમાર બી કહેતા હતા કે વાડીએ નહીં પણ ઘરે રાખીએ ને તો કામ નહીં કરે. હા, તો મને ખબર જ છે ને કે એના બાપુ તો સારું કામ કરે છે. કોઈ જાતની એવી કોઈ હેરાનગતિ નથી એમની કે તકલીફ થાય હેતલને. આવી રીતનું હેતલનું વર્તન બહુ જ ખરાબ કહેવાય. મારે હેતલને સમજાવવી પડશે. આવું થોડું ચાલે. આપણા ઘરના સંસ્કાર લજવાય કે નહીં આની અંદર? એ જ તો વાત છે. પણ હવે હેતલબેનને કોણ સમજાવે? મેં તો પ્રયત્ન કરી લીધા કે હું એમને સમજાવી દઉં, પણ મને નથી લાગતું કે મારી વાતમાં એમને કંઈ સમજ પડે. હું છે ને રોનક સાથે વાત કરું છું. રોનક પણ એને સમજાવશે ને થોડું તો કંઈક એના મગજમાં ઉતરશે. બરાબર? અને જો હવે હમણાં એ બધી વાત જવા દે. આ છોકરીઓને આટલી સરસ તૈયાર કરી છે ને તે તો પછી એ લોકોને લઈ જાઓ ને બહાર ફરવા માટે. હા, એ બધી વાત તો ચાલ્યા કરે આપણા ઘરની તો. હા, જો રોનક પણ આવી ગયા. કઈ નહીં, અમે નીકળીએ. હા, ચાલો ચલો જવું છે ને બહાર. પણ જો અમને મોડું વેલું થાય ને તો તમે જમી લેજો, અમારી વાતે ના બેસતા. ના, હું તો મારી આ ગોપીની અને મારી આ છે ને નાની નાની એની રાહ જોઈશ. એ લોકોની સાથે જ જમીશું. તો શું તમે પણ નાના છોકરાઓ જેવું કરો છો? તમે જમી લેજો, હો? પછી તમારે પેલી દવા લેવાની છે ને એ લઈ લેજો. ઠીક છે, ઠીક. ચાલો બચ્ચું, આપણે ગાર્ડન જવાના. ના, જવું પડે ગાર્ડન. એને છે ને આ તમને જોયા ને એટલે તમને મૂકીને જવાનું મન નથી થતું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય બા, શ્રી કૃષ્ણ. આવજો. આવજો તો કરો બાને. હશ. કેટલી વાર કીધું છે આને, આંબામાં દવા નાખો, કંઈક ખાતર બાતર નાખો. બાપની સેવામાંથી ઉષા આવે તો કંઈક નાખે ને. આ પાન હળી ગયા છે, પીળા પડી ગયા. આમ જોતો અડવે ત્યાં ખરે. તું હળી ગઈશ. આ આંબો હળી ગયો. તમારે હેગી કેરી નહીં આવે, ઓણ કેરી નહીં ખાઈ શકો. એમાં કોર આવે ને એવું બધું થાય રાખે તરકાને લીધે. ખાતર બાતર નાખો કંઈક. બધું નાખ્યું. આ બાપને જેમ ખાતર બાતર ખવડાવો છો, ખીચડા બીસડા એમ આમાંય કંઈક ખવડાવો. આ જો તે ખીચડીનું કીધું તો મને યાદ આવ્યું. પપ્પાએ કીધું છે કે ખીચડી કરવાની છે, તો ખીચડી મૂકજે. હું નવરી છું ખીચડી મૂકવા? એટલે તમે મને આ પૈણીને ખીચડી હાટું લઈને આવ્યા કે આખી જિંદગી મારે ખીચડી દોરી રાખવાની? એટલે પણ એમાં થઈ હું જો 2 સીટી કુકરની વગાડ દે એમાં. તો તમે વગાડજો ને. જા જા વગાડજો જા. હે ભગવાન, કઈ નિશા નહીં થઈ જાવ. ખીચડી બનાવી લેહો તો. આ વાંધો છે તારો. જો હજી કાલે તે મંજી કાકા આવ્યા વાડીએ, તે મને કહેતા હતા
કેટલું ખીજાણા કેટલું વળતા આખું ગામ વાતું કરે છે આપણે બેન કે બાપો વાડીએ પડ્યો રહે અને છોકરાને કંઈ કરવું નથી બાયડી કે એમ જ કરે બાયડી ગેલો ન કરો બાયડી કે કિરાય રાખે તે બાયડીએ કીધું આ સુધી કર્યું છે હું તમે વાહ એકાદું તો સાબિત કરીને બતાવો કે હા તે આ કામ કર્યું ને મેં આ કામ કર્યું એમ. એટલે જાણે તને કઈ ખબર ન હોય એમ જ કરે તારે એટલે તમને કઈ ખબર છે કે નહીં? આ મંજી કાકા વાતું કરસ તો હુંય વાત કરું છું બાપને મેલ દો મૂકો છો. મંજી કાકાની વાત આયા સોટી ગઈ મારી વાત કેમ ન સોટતી? તે હું તને એ જ કહું મારી વાત કેમ તને નથી છોડતી ગમે એમ તું બાપ છે બાપ હોય ને તો તમારો મારે તમારા બાપ આરે કાલ આજથી હું તમારા બાપ આરે હંધાઈ સંબંધ તોડું. એ તો તેરી એમ જ કેરી બધા તો તોડ દે બધા તોડ નાખ તો પછી આ તો હું હારી કહેવાવ કે તમે તમારા બાપ આરે સંબંધ રાખો છો ને તોય ઘરમાં ગડવા દઉં છું બાકી ઘરમાં નહીં ગડવા દઉં બીજી વાર. જો ગામ આખું કરે ને એ મને ગમતી વાત નથી મને ગમતી વાત નથી. આ તમે જ્યારે હોય ત્યારે બાપુજી 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 એટલે બાપુજી સિવાયની બીજી કોઈ લવારી તમારી આગળ છે કે નહીં? હું તો એમ જ કહું આ બાપુજી વેલા હાર ભગવાનના ઘરે વયા જાય ને તો આપણે છે ને બારમું કાંઈ નહીં કરવાનું. સાંભળો કોઈ હગાવાલાને નહીં કહેવાનું. આપણે શું કરવાનું ખબર છે? નહીં ત્યાં કૂતરા હોય ને ખેતરમાં તું શું બોલે છો તને કઈ ભાન છે કે નહીં? ભાન છે એટલે તેવું કહું છું પૈસા બચી જાય હગાવાલાને નું બોલાવવા પડે અને કાંઈ નહીં. વિચાર તો કરો કેટલો મોટો ફાયદો છે આપણને. જો ઓલું તમે બારમું કરો તો નો કરે ભગવાનને હગાવાલાને બોલાવવા પડે ને આમ છે ને તેમ છે ને કેટલું કરવું હા પડે. તો હું કઈ જે એવો કઈ કંગાલ નથી થઈ ગયો તો હું બાપ પાસે કઈ કરવું નહીં. જો દુનિયા ગમે ઈ કે મને એનાથી કોઈ મતલબ નથી. મને કોઈ લેવા દેવા નથી. બસ હું તમારા બાપુજીની સેવા નહીં કરું. આ બાપ ઉપરથી બાપુજી આવીશું હવે સમજી જાવ ને તો સારું છે. એકની એક વાત 1000 વાર કહેવાની કઈ છે કે નહીં તમારામાં મગજ જેવું? તારું છે તને એકની એક વાત વાતે વાતે મેં તને પણ હું કીધી કરવા કહો છો? તું એક વાતમાં સમજવાલો જ નથી કે કંઈક જોતું કોઈ શું કહેશે આપણી શું વાતું કરે છે બસ પોતાનો જ કકો ઘૂંટ્યા રાખવાનું. એલા આમ ગમે એ કરે કોઈ ગમે કઈ કે તો કોઈનું કઈ મગજમાં લેવાનું જ નહીં. આપણે થાચા બીજા બધા ખોટા. હા હું ધાશી મારી દુનિયામાં હું રાજા છું. બોલો હવે કઈ? હે ભગવાન આને પોગું ને મરવા બરાબર છે એની કરતા તો મને ઉપાડી લે ને તો સારું. મારો બાપ તો બિચારો હેરાન થતો થાય મને કહેતા હું વિયો જાઉં ને તો સારું. હાવ નો બોલાય ખબર પડે કે નહીં? તમારા બાપુજીને જવાની ઉંમર છે. બાપુજીની ઉંમર છે ને આને લાગી જાય ને બાપુજી હવે ભયા જાય. હું વિયો જાઉં ને તારેથી છુટકારો પામું. રોજ ઉડીને તારા કકળાટ તો ન સાંભળવા. એકા બાપ હાટું થઈને તમે ઘર ભાંગવા તૈયાર થયા કેવા માણસો? તું સુખેથી રહે ને હું રહું. એટલે સુખેથી રહેવું હોય ને તો તમારા બાપુજી જેવું કોઈ વ્યક્તિ છે આ દુનિયામાં ભૂલી જાઓ તો નથી. તમે સુખેથી રહો. મારા બાપ જેવું કોઈ દુનિયામાં માણા નથી ને તને રહેતા નથી આવડતું. તમારે છે ને મને કોઈ સલાહ શિખામણ નહીં આપવાની. ચોખ્ખી જ વાત. આપણને આવી સલાહ શિખામણ જરાય નથી ગમતી. ગામના ને હુજે ઈ કે મંજી કાકાને એટલું તમારા બાપુજીનું દાસ્તું હોય તો લઈ જાય એના ઘરે દે એના ઘરે રોટલા. આપણે ક્યાં ના પાડી છે? આ જો મારા ભાભીને ફોન આવ્યો હતો ને તોય મેં કહી દીધું તમને બાપુજીનું એટલું બધું દાસ્તું હોય તો તમારા ઘરે લઈ જાવ ભાઈ. અમે ક્યાં ના પાડી છે? બાપના ગળે કઈ હાકળ તો આપણે બાંધી નથી કે કોક લઈ નહીં જઈએ કે હે? તો હજી એનો જીવ છું હું તો એ મને જ કે બીજા કોઈ ગામને ન કહેવા જાય. ઈ એનો નો- છોકરો જાય જીવે છે તો મને નો કે કોને ગામને કહેવા જાય. ગામને કહેવાય છે મરવું. પણ હું તો એમ જ કહું આ ટાઈટલું થતું હોય ને તો માણસને જીવાય જ નહીં મરી જવાય. દવા પી જવાય. આ ખેતરોમાં તો કેટલી દવા પડી હશે મોનોકોટો બીજી ઘણી બધી એવી દવાઓ હશે. બાપુજીને હાથે પી જ જવાય. બાપુજીને કઈ બળિતરા જ ન કરાય એવી બાપુજી બધી. નથી પીવી હું જ પી જાઉં. હાલ તારથી તો છુટકારો પામું. આ ગાંડા થઈ ગયા. આ જીવ તો બાપ વળગ્યો આને. જય શ્રી કૃષ્ણ બાપુ. અરે જય શ્રી કૃષ્ણ બેટા. તમે વાડી મને સમાચાર મળ્યા કે તમે અહીંયા છો પણ બાપુ તમે અહીંયા કેમ બેઠા છો મને ઈ કયો. અરે અહીંયા તો મને છે ને ભાઈ અઠવાડિયાથી તાવ આવે છે અને વાડીએ રહું છું. તમને તો હજી તાવ છે તો તાવ છે તો વાડીએ રહેવાનું શું કારણ છે? ઘરે જઈને આરામ ન કરાય? ઘરે કઈ રીતે જાવ? તમારા બેન મને ઘરે આવવા દે તો જાવ ને. સાચું કહું ને તો મને સમાચાર મળી ગયા હતા કારણ કે અમારા પાડોશી છે ને તમારા ગામ આવ્યા હતા ને તો એણે મને કીધું કે મારી બેને આવું કર્યું છે
મને બહુ દુઃખ થયું કે મારી બેન આવું કરે. કારણ કે અમે કોઈ દિવસ એને એવી શિખામણ નથી આપી કે હા હોહરાનું ધ્યાન ન રાખતી, એને દુઃખી કરજે, એકલા રહેવાય, અલગ રહેવાય. અમે તો હંમેશા એને એવું જ કીધું કે મોટાઓની સેવા કરવાની, એ આપણું હોય કે બાજુવાળું. મેં તો એને એમ કીધું કે બાજુવાળા બીમાર પડે ને તો એની સેવા કરવાની. તો તમે તો એના ઘરના છો, તમે એના બાપ છો. અરે બેટા તું સમજશો પણ તારી બેન સમજવી જોવે ને. કેટલાય દીથા છે ને વાળીએ રીબાવશું, ટાણે ખાવાનું નથી આવતું. પણ એમ નહીં, મારી બેને કીધું એ વાત માયનો, એની ભૂલ છે એ વાત હું કબૂલ કરું. પણ આ અમિત કુમાર, એના તો તમે બાપ છો, એ તમને ઘરે લેવા નથી આવતા. હવે એમાં મારો છોકરો શું કરે? તમારી બેન કે ને એટલું જ કરે છે ઈ. એ ભગવાન, આ જ જોવાનું બાકી હતું. હવે તમને ખબર છે ગામમાં કેટલી વાતો થાય છે, નીચું જોવા જેવું કર્યું મારી બેને. મારા બા છે ને એ શેરીમાં નથી નીકળતા, કારણ કે લોકો હવે વાતો કરે છે કે આની દીકરીએ તો જો એના હારાને છે ને ઘરમાંથી કાઢી મૂક્યો, અને એને લીધે અમુક લોકો તો ખુશ થાય છે કે આવું જ કરાય. બીજી વહુઓ છે ને આવી ખોટી શીખ લે છે. વાત સાચી છે ભાઈ. આ તો મને એવું લાગે છે ને આ જેવા કર્મ આપણે કર્યા હોય ને એવા ભોગવવા પડે. ના ના, કેવી વાત કરો છો? હા, તમે એવું કોઈ કર્મ નથી કર્યું, અમને બધી ખબર છો. તમને કે આજકાલનો નથી ઓળખતો, વર્ષો જૂના સંબંધ છે આપણા. મારા બાપુજી વખતના તમને ઓળખીએ છીએ, એટલે તમે એવી વાત તો કરો જ નહીં. કર્મનો વાંક નથી. કદાચ અમારા જ કર્મ ખરાબ હશે કે અમારા ઘરમાં આવી દીકરી પાકી, બાપને કાઢી મૂક્યો ઘરમાંથી. શું કરવું ભાઈ? ઘણી જગ્યાએ હાહુ હોય તો હાહુ હોવના ઝઘડા હોય. હવે આ મારી દીકરી જેવી હોવ છે તો ક્યારે મને બાપ સમજ્યો જ નથી. બસ જેમ ફાવે એમ બોલે અને મારે અને મારા છોકરાને સાંભળવાનું. અને અહીંયા વાડીએ પડ્યો રહું છું. હવે જેટલા શ્વાસા હશે ને ત્યાં સુધી જીવીશ, બીજું હું. એવી વાત ન કરો તમે હો. હજી તો તમારે છે ને ઘણું જીવવાનું છે. આ જરાક બીમારી શું આવી, મરવાની વાતું કાં કરો ને? બધું સારું થઈ જાય, સમય આવે છે ને બધું સારું થઈ જાય. તમે લોકોએ તો અમને શિખામણ આપતા હોય કે સમય આવે ને દીકરા એટલે બધું સારું થઈ જાય, અને હવે તમે આવી ઢીલી ઢીલી વાત કરો. હે બાપા, પણ શું કરવું ભાઈ? બીમારીથી હું નથી કંટાળ્યો, પણ આ ઘરના વ્યવહાર તમારી બેનથી મને એટલો કંટાળો આવી ગયો છે ને કે આની કરતાં તો મરી જવું સારું. તમે એક કામ કરો, મારી હારે છે ને તમારા ઘરે આલો, હું એને સમજાવી દઈશ કે તમારી હારે આવું ન કરે, અને કુમાર હારે જરાક વાત કરી લઉં. મેં કીધું પહેલાં તમને મળી લઉં ને પછી એની યાર વાત કરું, એટલે તમે મારી યાર ઘરે આલો અત્યારે. ના ભાઈ, મારાથી ઘરે ન અવાય. તમે જાઓ અને તમારી બેનને મળી લો, તમારે જે વાતચીત કરી હોય ને એ કરો, પણ મારા બાબત કાંઈ વાત નહીં કરતા, ન કરી તમારી હારી બાત છે. અરે બાંધતી હોય તો બાંધે, હું તો બે લાફા મારી દઉં એને. મારું તો છે ને મગજ ઠેકાણે નથી. મેં તો એની ભાભીને પહેલાં જ કહી દીધું કે તું વાત કરીને એને સમજતી હોય ને તો સમજાવી દેજે, કારણ કે મારું મગજ જાહે ને તો હું તો એને છે ને બે આટી જાય ને અમારા ભાઈ બહેનના સંબંધ છે ને કાયમ માટે બગડી જાહે. આના કરતાં તો બેન વગરનો હારો. અરે ભાઈ એવું નહીં બોલ. આ જો હું મારા છોકરાને સૂટ આપું અને એ બે વસાળે બાંધવાનું થાય ને તો એનું ઘર ભાંગે. એ કરતાં હું ખેડ્યું પાન છું, પડ્યો રહું અહીંયા, બીજું શું કરવું? બહુ દુઃખ થાય છે બાપુ. આજે મારો જીવ કપાય છે. બીમાર તમે છો પણ મને અંદરથી એવું લાગે છે કે હું અંદરથી મરવા પડ્યો છું. કારણ કે અમારા ઘરના તો સંસ્કાર લાઈ જા છે. તમને જોઈને મારું તો હું કેવું મારે તમને, કારણ કે છી બેનને અમે કઈ થાય કે મોટાઓનો આદર કરવાનો, સન્માન કરવાનું. અને બીજી બાજુ હવે મારા ઘરમાં વહુ છે બરાબર, કાલ સવારે ઉઠીને મારા બાને આવું કંઈ થાય અને મારી ઘરવાળી એની પાસેથી શીખ લઈને કે તમારી બેને તો એના સસરાને કાઢી મૂક્યા, તો હું મારી હાહુની સેવા નહીં કરું, તો મારી પાસે તો બોલવા માટે કંઈ ન રહ્યું ને. જો આજે હું એને કંઈ નહીં કહું ને તો કાલ મારે ફાલ્ગુનીને કંઈ નહીં કહેવાનું, કારણ કે મારે તો બે બાજુ હરખું રાખવું પડે ને. કાંઈ નહીં ભાઈ, તમે જાઓ અને વાત ન વધે ને. હું તો એમ કહું છું કે મારા વિશે કાંઈ નહીં કરતા, તમે અહીંયા સુધી આવ્યા છો, તમારી બેનને મળતા જાઓ, બીજું હું. હવે હું કહું તમને, કંઈક ચા પાણી કે કંઈક લાવવું હોય તો લઈ આવી દઉં. કંઈક ખાવું છે? મારે ભાઈ કાંઈ ખાવું નથી. મને જો મીઠી વાણીથી કોઈક બે વેણ બોલે ને ભાઈ એટલે મને ધરાઈ ગયો ને એવું લાગે. આજ તમને મળ્યો ને એટલા દિવસ પછી, એટલે મને તો એવું લાગે છે ને કે મારી 7 જન્મની ભૂખ ભાંગી ગઈ. હું અત્યારે જાઉં છું તમારા ઘર અને હેતલારે વાત કરું છું, અને જોઈ ન માની ને તો તમને હું મારા ઘરે લઈ જઈશ. તમે મારા બાપ બનીને મારા ઘરે રહેજો, હું તમારી સેવા કરીશ.
સારું ભાઈ. હાલો જય હા. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ, હેતલ, લે અરે ભાઈ તમે ક્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો ચા પાણી બનાવો. હું બેહવા કે ચા પાણી પીવા માટે નથી આવ્યો. હું તમને ખાલી એટલું પૂછવા માટે આવ્યો કે તમે લોકો આ શું આદરું છે? હું કરવા હું માંગો છો તમે લોકો? તમે કંઈક બેહો તો ખરા, શાંતિથી વાત તો કરો. મારું ફાફડા ફાફડા થાવ છો તમે. ફાફડા ફાફડા? અરે ગામમાં તમારી વાતું થાય છે. હે આ તારા સસરા ક્યાં? વાડીએ છે તમે ઈ વાત કરવા જ આવ્યા ને. હું આને ઈ જ કહું છું કે લાઈ મરી જાય ને તોય ઘરે ન લવાય એને. પણ આ સમજતા જ નથી મારી વાત. આ ગામમાં વાતું ઈ જ થાય છે ને. હેતલ, કેવી ગાંડા જેવી વાત કરે છે તું? અરે ઈ તમારા ઘરનું વડીલ છે, એ આપણા ઘરની છત્ર છાયા કહેવાય. એને મરવાની વાત, તમારા બાપની મરવાની વાત કરે છે. આને બે લાફા લગાવી દો, મારી ઘરવાળી બોલે ને તો હું લગાવી દો. ભલે એનો ભાઈ ઊભો તમ તારે કયો એને. પણ જેમ તમે કહો છો ને એમ હું સમજાવ્યું જોઈએ ને. હું થાકી ગયો પણ એને સમજાવવાનું કઈ આવતું જ નથી. સમજે તો સમજાવું ને એને. પણ હું હું કરવા થાકી ગયો હવે. હું કરવા સમજુ? મારે સમજવા જેવું કાંઈ છે જ નહીં. ભાઈ આને સમજાવો ને. હા એના બાપા બીમાર છે ને તે દુના મારે મને હક્કે રોટલો નથી ખાવા દીધો ધરાઈને. બોલો હું તને હેરાન કરી કેતો? હું તને એવું એને કહી દીધું ને હું તને એવું કરી દીધું કે તારે એને વાડીએ મૂકી આવવા પડ્યા. કે મને હખે રોટલો નથી ખાવા દેતા ને હાલ કે હેરાન તો કાંઈ નથી કરી મને. તો ચાલ. જો રોનક, બાપાની તબિયત ખરાબ હતી, એ વાડીએ રહેતા હતા. તો મેં આને ખાલી એટલું કીધું કે તબિયત ખરાબ છે ને તો થોડા દિવસ આપણે ઘરે લાવીએ અને થોડુંક એનું ધ્યાન રાખીએ. તા તો મારી ઉપર જાણે મોટો બોજનો પહાડનો નાખી દો. હે ને મોટું મોટું બોલ્યા જ રાખે. તમારા બાપા છે ને મારા નથી ને આ ને તેને રોજ કકલા ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ. હેતલ, આવા સંસ્કાર આપ્યા તા અમે તને? હે અમે તને જ્યારે વળાવી ત્યારે બાએ તને એવું કીધું તું કે જઈને તારા સસરાને ઘરમાંથી કાઢી મૂકજે? પણ મને તને એમ નતું કીધું કે એને બાપાની જેમ રાખજે, પોતાનો બાપ સમજીને રાખજે? હે તો જ્યારે તું ઘરે આવતી ત્યારે તને કહેતા કે તારા ઘરમાં બધું બરાબર તો છે ને. તે એકવાર એમ ન કીધું કે મારા સસરા આવા તેવા ને. એટલે એનો મતલબ એ કે તને એનાથી અત્યાર સુધી તો કોઈ ફરિયાદ નહોતી. ખાલી બિચારા ગરડું માણસ જરાક બીમાર હું પડ્યું અને તેને ઘરની બહાર કાઢી મૂક્યા. તમને લાગે મને નહોતા ગમતા ઈ. આમ કરીને ચા બનાવીને શીરો બનાવીને હું કઈ કામ વાળી છું આ ઘરમાં? આ તો કાલ સવારે ઉઠીને આ કુમાર બીમાર પડશે તો તું એને એવું જ કરીશ ને, કાઢી મૂકીશ ને ઘરમાંથી. ક્યાં મૂકી આવી છે? ના ના લે, ઈ બીમાર પડે તો એ કહે ને ચા બનાવીને શીરો બનાવીને કંઈક નું કંઈક એની ફરમાઈશ હશે. બરાબર છે, ખીચડી ખાવીને મારે તો એને મૂકી આવશે. હા, એ પછી રહેજે એકલી. એ તો હું વાડીએ પડ્યો રહીશ, બીજું તો હું. હા ને હેતલ, આ તું એક વાત ખાલી એમ વિચાર કર કે આપણા ઘરે ફાલ્ગુની આવી પરણીને બીજા ઘરેથી આવી, બરાબર છે? હવે ન કરે, હવે ન કરે નારાયણ, અને આપણા બા બીમાર પડે અને ફાલ્ગુની મને એમ કહે કે આપણા બાને ઘરમાંથી કાઢી મૂકો, ના ક્યાંક વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, કાં કોકની વાડીએ મૂકી આવો, ન છેલ્લે કાંઈ ન હોય તો મંદિરમાં મૂકી આવો. તો હું મૂકી આવું ને પછી મારે તો મૂકી આવવાના ને. ના ભાઈ પણ કારણ કે આપણા ઘરમાં તો હવે એવી સિસ્ટમ થઈ ગઈ ને. એ કીધું હવે કારણ કે ફાલ્ગુની એ વાત કરશે કે મારા નણંદે તો આવું જ કર્યું, હવે હું નહીં સાચું તમારા બાને. તો વિચાર કર કે આપણા બા હવે પછી ક્યાં જાહે? ના ભાઈ આવું હું કરવા વિચારે છે? બાનો હું વાગશે એમાં? આ તો આ બીમાર પડ્યા એમાં તારા હારાનો કઈ વાક તો નથી. કોઈને મજા તો નહીં આવતી, એની ઉંમર થઈ છે. અને જો હેતલ, હવે હું તને છેલ્લી એક વાત કહી દઉં, તારે માનવી હોય તો માન, ન માનવી હોય તો ન માન. જો તું તારા હારાને તારા ઘરે નહીં લાવે ને તો હું આજ પછી તારા ઘરે પગ નહીં મૂકું ને તારા ઘરનું પાણી એ મારા માટે હરામ છે. ના ભાઈ તારી વાત સાચી છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મેં જે કર્યું ને બહુ ખોટું કર્યું. આવું નહોતું કરવું જોઈતું મારે. બેન, આપણા સંસ્કાર લાજે, વડીલો હારે આવું ન કરાય. એ આપણા બાપ કહેવાય. આપણે બાપની છત્રછાયા કેટલા ટાઈમ પહેલા ગુમાવી દીધી હતી. તો તને ભગવાને ફરીથી બાપ હારે જીવવાનો મોકો આપ્યો છે તો તું એ મોકાનો લાભ ઉઠાવ, એની સેવા કર, આશીર્વાદ લે એના આશીર્વાદથી જ છે ને આપણે બે પાંદડે થાહું. સમજ પડે જ તને? હા, હવે તમે આજે ને આજે લઈ આવો અને તમે લઈ આવશો ને પછી હું તારી ભાભી બા બધાય છે ને એની ખબર કાઢવા ઘરે આવશું. અત્યારે હું નહીં આવું, બરાબર? અત્યારે હું જાઉં છું. અત્યારે ને અત્યારે જ અરે પપ્પુ આગળ જાઓ. ચા પાણી તો પીતા જાઓ. આજે કઈ નહીં,
પહેલા તમે તમારા બાપુજીને ઘરે લઈ આવો ને પછી અમે આવશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માઇક નથી તમારી પાસે કોઈ પાસે? હે ભગવાન, હા ભાઈ ઘરે ગયો છે અને વાત ન વધારે ને તો સારું, નહીંતર આ હોવ ક્યારેક ખાવાનું આપે છે ને એ બંધ કરશે એવું લાગે છે. બાપુ, મારે તમારી સાથે વાત કરવી છે. હવે હું બાકી છે બેટા વાત કરવાનું? તે હજી વાત કરવા તમે ઠેઠ અહીંયા વાડી આવ્યા? બાકી છે બાપુ, ઘણું બધું બાકી છે જે અત્યાર સુધી મેં તમને કીધું જ નહીં. મારે કહેવું જોઈતું હતું પણ નહીં. તમે આટલા બીમાર હોવા છતાંય મારું વર્તન સાવ આવું હતું ને. મારો ભાઈ આવ્યો તો ઘરે, સમજાવી એણે મને કે તું જે કરે છે ને એ બહુ ખોટું છે. વિચાર કર ને કે તું જેવું તારા સસરા સાથે કરે છે ને એવું જ બા સાથે થાય તો. બાપુ, બાપુ, તમારી માફી માંગવાને લાયક તો નથી હું, પણ બને તો તમારી દીકરી જાણીને માફ કરી દેજો. બસ બેટા, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ બહુ છે. છોકરા ભૂલ કરે પણ સમજાઈ જાય એ સારી વાત કહેવાય, પણ માવતર ક્યારેય ભૂલ ન કરે છતાં છોકરા માવતર માથે સાણા થાપે છે, ખમી ખાય છે. શું કરવું બેટા? સાચી વાત છે બાપુ તમારી. તમારી બીમારીમાં તો મારે તમારી સેવા કરવાની હોય. તમે આજ સુધી કોઈ દિવસ મને તમારી વહુની જેમ નથી રાખી, દીકરીની જેમ જ રાખી છે. અરે દીકરી કરતાંય વિશેષ રાખી છે બાપુ. પણ હું જેવી ગાંડી છું ને કે સમજી ન હકી. જ્યારે હું કહેતો હતો ત્યારે તને સમજાતું નહોતું. કઈ મારે તો જીભના ઉષા વળી ગયા, પણ તને મગજમાં ઉતરતું જ નહોતું. કાંઈ વાંધો નહીં બેટા, જીવનમાં છે ને કઠણ પોસા વળાતો આવ્યા જ કરે છે. બસ ને જે પાર કરી જાય છે ને એ જ સારી જિંદગી જીવી જાય છે. સાચી વાત છે તમારી. મેં બહુ મોટું પાપ કર્યું છે. અરે માણસ પોતાના પાપને ઉકારો ન કરે. અને હું એવી નપાવટ ને કે ન બોલવાનું બોલી ગઈ. અરે જે મોઢામાં આવ્યું એવા શબ્દો બોલી હું તમારા પ્રત્યે. બાપુ, સિરિયસલી મને માફ કરી દો. હશે બેટા, બસ બેટા, જે થયું એ ભૂલી જા અને નવેસરથી જિંદગી ચાલુ કરો. બસ હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું ને કે હવે ફરીને ક્યારેય આવા દિવસો નહીં બતાવતો. નાના બાપુ, આજ પછી કોઈ દિવસ હું તમારી સાથે આવું વર્તન તો શું, તમારી જ ભૂલ છે આમાં. મેં જ્યારે તમારી સાથે જેમ તેમ બોલવાનું ચાલુ કર્યું ત્યારે મને ખેંચીને એક લાફો માર્યો હોત ને બાપુ તો મારી અક્કલ છે ને ઠેકાણે આવી જાત. ના બેટા ના, મારાથી એવું ન કરાય. જો આજે મારી દીકરી હોય ને તો હું એને બે વેણ કહીને સમજાવી શકું, પણ ઘરની વહુવારોનું કહેવાનું કઈ રીતે હું બોલું બેટા તમારી સામે? હું તમારી દીકરી સમાન તો હતી ને બાપુ. વાત તમારી સાચી છે, મારા માટે તો દીકરી સમાન જ તમે હતા, પણ ક્યારેય તમે મને બાપનો દરજ્જો આપ્યો નહીં. હું કઈ રીતે બોલી શકું? સાચું, પણ બસ હવે છે ને તમારે ઘરે આવવાનું છે. તમે જે કહેશો ને એ તમને બનાવીને ખવડાવીશ અને તમારી આ બીમારીને ફટાફટ સાજી કરીશ. બાપુ, સાચું મારી પાસે તમને કહેવા માટે કોઈ શબ્દો જ નથી. સારું થયું સમયસર
મારો ભાઈ આવ્યો અને એણે મારી આંખો ખોલી દીધી. નકર અત્યાર સુધીમાં ન જાણે મારાથી કેટલાય પાપ થઈ જાય તેવા. કાંઈ નહીં બેટા, જાગ્યા ત્યારથી સવાર, બીજું હું. બાપુ ઘરે આવશો ને? હા હા, કેમ ના આવે, ઘરે તો આવશે જ ને. હા બેટા, સારું, જેવી તમારી મરજી. અમારી નહીં, તમારી હોવી જોઈએ. અને મારાથી કાંઈ ભૂલ થાય ને તો એક ઝાપટ મેલ દેજો. હા સારું. હાલો હાલો બાપુ, હાલો બાપુ. ઘરે જઈને છે ને શાંતિથી ભટકું રોટલો ખાવાનો છે. હા આજ તો બાપુને મનપસંદ ખાવાનું બનાવીશ. સારું, હાલો. એ જોઈ